ગમે એ કયો પણ ભાઈ નંબર વસ્તુ દેખાણું જો આમાં લૂંગ છે ને જે સમય આમ પાકવી જોઈએ ને એ સમય નથી પાકતી જો નાઈ બંધ થઈ ગઈ તૈયાર અને હવે જવાનું છે વાંકાને આ બાજુ આખું જામ થઈ ગયો પ્લસ આ બાજુ જો મામાની ગાડી છે માને નવરાત્રી જો એટલે નવરાત્રી જોવા જઈએ ફેમિલી કેમ છો મજા મજામાં જીશો તો જઈએ અત્યારે વાળીએ વાદરા કેવા મસ્તી ના આવે ને બાકી જોઈ લ્યો અત્યારે વરસાદ આવે એવું હોય જો વરસાદ આવે તો ફેમિલી ફાઇનલી ભોગ્યું વાળીએ અને આજે ચશ્મા પહેરા કારણ કે ભાઈ આજે તડકો કંઈક ગજબ જ લેવાનો હોય જોકે હવારનો વાળી આવ્યો પણ હું છે ને બ્લોગ બપોર પછી ઉતારું કારણ કે આપણે ગયા હતા કોટન કલેક્શન કરવા એક જગ્યાએ એટલે હે ને અહીંયા ગયો હતો એટલે પછી બ્લોગ કાંઈ હવારના પરમાં ઉતાર્યો નહીં એટલે હવે અત્યારે બપોર પછી ચાલુ કરું છું અને આપણો યાર ફેવરેટ ડાયલોગ મારતા ભૂલાઈ ગયો બીજો બ્લોગ ચાલુ કરીને જે ડાયલોગ મારવાની ભૂલાઈ ગયો છે અત્યારે હું કહેવાય હવારમાં મેં નહોતો માર્યો અત્યારે મારી દઉં વોટ્સઅપ યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં જઈશું તો આપણો ડાયલોગ થઈ ગયો કમ્પ્લીટ અને અત્યારે એનું આમ મેટે આંટો મારવા જવું કારણ કે પાણી તો ભરાઈ ગયું હાઈટનું જે વારવાનું હતું હવારમાં ભાઈએ વાર નાખ્યું છે અને આપણે અત્યારે શું કહેવાય આંટો મારવા આવ્યા જો કે ભાઈ આજ છે નવરાત્રિ તો બધાને હેપી નવરાત્રિ કેલું નોરતું હોય એટલે હાંજી તમને જો જઈશ તો દેખાડીશ કાંઈક અમારા ગામની નવરાત્રિ કેવી કોઈ છે એ બધું દેખાડીશ બાકી ભાઈ અત્યારે જો અહીંયા આંટા મારી છે અને તડકો કંઈક આવો છે જો હે ને બાકી ઓમ મસ્ત દેખાય પણ તડકો કંઈક ગજબ જ લેવલનો કહેવાય એવો તડકો હે ગમે એ કયો પણ ભાઈ નંબર હોય શું હોય છે ખબર પણ એને દી સામું દેવાતું નહીં જો ચશ્મા પહેરું ને ત્યારે જ જોવે છે બાકી તો ભાઈ જોવું આમ એમ થાય કે શીખ આવી જશે હમણાં મરી જઈશું એવું થઈ જાય હવે એ નંબર હોય શું હોય મને કોમેન્ટમાં જણાવી દીજો બાકી તો કંઈ ખબર નથી અને અહીંયા જો જાહેર હાવ કેવી થઈ ગઈ ગજબ લેવલની આટલી તો આટલામાં જાહેર હતી જ પણ વાટી લીધેલી છે છેટા બેટા નહીં થયા ને ત્યારે વાટેલી છે આપણે જોઈ દઈએ બીજા કોઈ નથી વાટી એટલે જો ભાઈ અહીંયા પાણી અત્યારે લગી હાલતું હતું અને હું બ્લોગ બનાવતા ભૂલી ગયો હતો પાણી આમ જ જતું હતું અહીંયાથી પાછું આમ ચાલુ કર્યું અને કાંઈ વાટવાની છે જાહેર ભાઈ હવે લાગવાના છે કારણ કે જાહેર વાટવાની છે ને હું મારે તમને કેવું સોયું બોયું બધું લાગશે અને બહુ સમય પછી કામ કરીશ એટલે તો ભાઈ ફૂલ તડકો લાગવાનો છે જોકે આપણે કાલે જાહેર નથી વાટવાની કારણ કે આપણે જવાનું એક સ્પેશિયલ જગ્યાએ થોડુંક કામ ને એટલે અને કામ તો સરકારી જ છે એટલે ધક્કા ખાવાના તો રીચે એટલે જવું જ છે કાલે અહીંયા કામ કરવા પ્લસ શું કહેવાય રખડવા અહીંયા જાય તો જાય બાકી તો ભાઈ સરકારી કામ કરીને આવશું અને અહીંયા બ્લોગ બનાવીશ લગભગ જો બહુ ગંદી નહીં હોય તો બાકી આપને શરમ હવે ખબર જ છે જાહેર હલે ભાઈ જાહેરનો અવાજ આવે મને ઘડીક તો બીક લાગી મેં હું ભાઈ બુંદું આવી ગયો આમાંથી આમ જોતો કેટલી જાહેર હલે યાર શરમ છે કે નહીં થોડુંક તો આમ બંધ કરો હલવાનું અને આવો કંઈક નજારો હોય તેનો હવે હે ને આપણે ઘરે જવાનું છે પણ એ પહેલાં એકાદ બે રીલું શૂટ કરવાની શૂટ કરતો જાવ પછી ઘરે જઈશ અત્યારે હે ને હું આ એડામાં તો મને એક વસ્તુ દેખાણું જો આમાં લૂંગ છે ને જે સમય આમ પાકવી જોઈએ ને એ સમય નથી પાકતી જો એનો મૂળ હિસાબ કે આ પીળી પડતી જાય જો એટલે હવે લણે એવી થતી જાય એટલે જોકે હજી એડાને લણવાનો ટાઈમ નથી કારણ કે શું કહેવાય હજી તો લગભગ 15થી 20 દે આરામથી નીકળી જાય પણ આ લૂમ અમુક રહે ને પીળી પડી ગઈ એનું મૂળ કારણ એ જ છે કે ભાઈ આ જો આમાં પાણીનો સંગ્રહ થતો હતો ને વરસાદનો ને વરસાદ રહેવાનું નામ નહોતો લેતો એ પહેલાં 2 દી આવતો તો ખબર જ છે આપણે હજી તો 4-5 દી થયા વધીને એટલે હે ને જેના હિસાબે પાણી તો એટલું વેડા પી ગયા ને કે બરવાની સિચ્યુએશનમાં આવી ગયા હતા ત્યારે તો અને એટલે જેના હિસાબે લૂમું આવી ગઈ હતી ને પીળી પડી ગઈ હતી બાકી આની બાજુ જો લૂમું છે પણ કાચ્યું છે હજી એટલે એને એટલું પાણી નથી નડ્યું પછી બરવાની પોઝિશનમાં હતા ને એડા એને બહુ આમ પ્રોબ્લેમ પડ્યું છે એટલે જો કે ઘણા કહેતા છે કે ભાઈ તે કહે હમણાં જ હજી એડા પાયા પણ એડા પાવાનો મૂળ મતલબ એ છે કે આ બધું રહીને ખારા પાણીથી છે ને ઓલું થાય ને જલ્દી જમીન સુકાય જલ્દી એટલે એડા પાયા અને વરસાદના પાણીની જગ્યાએ આપણું પાણી આ જે ટાંકાનું ડારનું ની છે એ ઉતરે એટલે જલ્દી ઓલું થાય એટલે પાણી એ પાયું છે નકર નો પાત થાય અમને ખબર પડે કે ભરી જાય છે એટલે એ પાણી પાયું છે ખચકાવી અહીંથી સીધા આપણે ઘર બાજુ અને જો લાઇટ હશે ને તો નાવાનો વિચાર છે હું આવ્યો ત્યારે તો નથી પણ અત્યારે જો લાઇટ હશે ને તો નાવાનો વિચાર છે એટલે હે ને પહેલાં તો અહીંયા જઈને ટાંકે જઈને જોઈ લાઇટ છે કે નહીં નકર સીધા ખસકાવી ઘર બાજુ અને આજ તો ગરબી ભાઈ ગરબી માને નવરાત્રિ મોજ પડી જવાની હે હાજે
જવાનો વિચાર તો હે, પછી સુઈ જાવ તો ખબર નહીં, બાકી જવાનો વિચાર તો હે. લાઈટ તો હજી ના આવી એટલે હે ને આપણે હવે ખસકાવી ઘર બાજુ રૂગડા લઈ લીધા છે અને ઘર બાજુ નીકળી મીના રાણીની ચાવી લગાડી દીધી છે અને હવે ચાલુ કરી ખસકાવી સીધા ઘર બાજુ. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we ફેમિલી ફાઇનલી પૂગી ઘરે અને હે ને અત્યારે તમે જવાનો વિચાર હે અને એ પહેલા છે ને નાસ્તો કરી લઈ. નાસ્તામાં હું લાવ્યો ખબર જો સોસ છે, સોસ હોય એટલે ખબર પડી જાય કે પફ હોય કાં પછી કંઈક બીજું હોય તો હાર્યો પફ અને સોસ અને આ હે સિંગ એટલે કરી લઈ નાસ્તો અને પછી જઈ નાવા. ફાઇનના થઈ ગયા છો અને નાઈબાઈન થઈ ગઈ તૈયાર અને હવે જવાનું છે વાંકાને રહે ને વાળ કપા આવેલા છે કારણ કે નવરાત્રી આવી ગયા એટલે જવું પડે એટલે હું નીકળી સીધા વાંકાને સાઈડ. set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. ફેમિલી આને હાથ સાડા હાથ શું છે અને હજી તો અમે અહીંયા છીએ, બાકી મેં દાઢી કરાવી નાખી અને ભાઈ ગળદી કંઈ અહીંયા વાંકને માથે રેવી છે ને કે હું વાત કરવી હજી ભાઈબંધ કરાવે દાઢીની વાળ એવું બધું, પણ ગળદી તમને દેખાડવું જો પાછલા કેમેરાથી. ખાલી આ ગળદી જોવો અત્યારે ભાઈ વાંકને ખાઈ જાય. અહીંયા આ બાજુ આખું જામ થઈ ગયું, પ્લસ આ બાજુ જો મામાની ગાડી છે, મામાની તો નહીં કાકાની જીક્યો એ પોલીસની ગાડી છે. આપણું ઊંડો તો હોય ને પાર્કિંગમાં હોય એટલે નું વાંધો હોય અને ગળદીમાંથી નીકળવું મૂંઘું પડવાનું હોય અત્યારે સાંજે પાછું જવાનું. ચેક કરીએ હવે શું થાય. I'm just as surprised as you. Is this really? એને બાઇક થઈ ગયું તરસ્યું એટલે બાઇકને પાણી પાવા પેટ્રોલ પાવા લેતા આવી અહીંયા પેટ્રોલ પંપે આ સાઈડ ને જગાડનગર સાઈડ આપણે વાંકણમાં છે ને અહીંયા જો સામે આપણે બાઇકને પેટ્રોલ પાઈ છે એટલે અહીંયા આવીએ છીએ અને હવે જઈશું નાસ્તો કરવા કારણ કે ભાઈ વાંકણમાં આવી તો નાસ્તો તો કરવો પડે. પાઉંભાજીનું બંધ છે ગાયત્રી એટલે શું કહેવાય આ બાજુ આગળ જઈએ ક્યાંક બીજે એટલે જાય હવે નાસ્તો કરવા. આવો નજારો હોય છે વાંકાનેરનો રાતનો. જો કે હું તો રાતે ઓછી વાર આવ્યો, બહુ ઓછી વાર, પણ મેં શું કહેવાય આજ ગળતી પહેરીને એટલે કોઈ દી નથી ભાઈ વાંકાનેરમાં કારણ કે શું કે આજ ગમે એમ હોય નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે ગળદી હોય તો શી ખબર, બાકી તો ભાઈ કંઈ ખબર નહીં કેમ ગળદી વધારે. ફાઇનલી ભાઈ નાસ્તો બાસ્તો કરી લીધો અને શું કહે એતલબેનમાં બે હતા નાસ્તો કરવા અને કરી લીધી પેક અને હવે ખસકાવી હોન્ડામાંથી સીધા ઘર બાજુ. હેના થઈ ગયા 10 અને હેને હવે આપણે જઈએ અત્યારે ગરબી જોવા. ખાઈ બાઈને તો શું કહે ખાઈ બાઈને તો અહીંયાથી અમે વાંકાને થઈને નાસ્તો કરી આમ થોડું ઘણું ખાધું હોય, બાકી 10 જેવા વાગી ગયા એટલે અહીંથી આપણે શું કહે થોડુંક હાલીને જવાનું અહીંયા લગી જાય ગરબી જોવા. ગરબી માને નવરાત્રિ જોવા એટલે નવરાત્રિ જોવા જઈએ. જો કે હું અહીંયા કાંઈ શું કહે બોલીને તો વ્લોગ તો નહીં બનાવું, 100% સિનેમેટિક શોટ તમને દેખાડી દઈશ એટલે એન્જોય કરી લીજો. રાતના થયા છે 11:30 અને હે ને આપણે વ્યાહી નવરાત્રિ જોઈને અને કાંઈક જે સિનેમેટિક શોટમાં મેં તમને દેખાડ્યું એવી કંઈક આપણા ગામની નવરાત્રિ હોય છે એટલે શું કહે મેં કંઈ અહીંયા બોલીને કીધું તો એમ એ પ્રમાણે કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો કારણ કે ભાઈ અહીંયા બોલવું અને સ્પેશિયલી ભાઈ અહીંયા બોલવામાં મારા ભાઈ માઇક નથી, જેના હિસાબે છે ને બાળાનો બધો અવાજ આવે જે ગીત અને એ વાગતું હોય ને અવાજ આવે ગરબા ને એના એટલે એ કરતાં મેં સિનેમેટિક શોટ લીધા છે. અને અત્યારે છે ને હવે આપણે શું કહેવાય બ્લોગ એડિટ કરવાનો હોય આખો શું કે 2 કલાક અહીંયા જ ગયો એના પ્રમાણે મારે વ્લોગ એડિટ કરવો પડશે અને મિની વ્લોગ પણ ક્લિપ ગોઠવવાની છે એટલે એ અત્યારે કરવા માંડો જોવી કેટલીક વાર લાગે. અત્યારે પહેલાં વ્લોગ એડિટ કરું કારણ કે કાલે હાટું છે ને કાંઈક તો કરવું જોઈશે ને મૂકવો તો જોઈશે ને એટલે અત્યારે હું વ્લોગ એડિટ કરી નાખું. રાતના થઈ ગયા છે 12:30 અને શું કહે આપણું વ્લોગની એડિટિંગ પણ થઈ ગયું છે અને હું તો મારી પાસે બીજો ફોન નહીં નકર તમને દેખાડે 12:30 આમ દેખાડી કે સાચે ગામમાં 12:30 થયા છે. જો કે સાચે ગામમાં થયા અંધારું જોવો તમે ખાલી ક્યાંય કાંઈ નથી ને ખાલી ઓલા શું કાંઈ નાના ઓલા ટીડરાનો અવાજ આવે ને એ સંભળાય છે, બાકી તો જો નકરું અંધારું જ છે ચારો તરફ. અને શું કહેવાય આરતી પણ અત્યારે થાય છે નવરાત્રિની જે થતી હોય એટલે આરતી થાય છે
ભલું કરજો માતાજી બધાનું. અને આરતીની સાથે જ આજનો આ બ્લોગ પણ અહીંયા જ પૂરો કરી. મળી જતા નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.